નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 7ના આ લેક્ચરમાં તમારા સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે માનવ મગજ. શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું છે? કરોડરજ્જુની વાત કરી ને આપણે કે બધા જ ચેતા સંવેદી કોષો છે ત્યાં બંડલમાં આવેલા હોય છે. નિશ્ચિત રૂપથી નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારી શકનારા પ્રાણીઓ છીએ. આપણે એટલે મનુષ્ય વિચારી શકનાર પ્રાણી છે. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે. તો આ એક વાક્ય થઈ ગયું કે કરોડરજ્જુ કેની બનેલી હોય છે? તો કે ચેતાઓની બનેલી. અને તેનું કાર્ય જે વિચારવા માટે સૂચનાઓ આપે છે. વિચારવામાં વધારે જટિલ ક્રિયાવિધિ અને ચેતા સંવેદી હોય છે તે મગજમાં સંકેન્દ્રિત હોય છે. સંકેન્દ્રિત એટલે સાચવેલી. વિચારવામાં વધારે જટિલ ક્રિયાવિધિ અને ચેતા સંબંધિત હોય છે તે મગજમાં સંકેન્દ્રિત હોય છે, જે શરીરનું મુખ્ય સંવેદિતા ધરાવતું કેન્દ્ર છે. તો તમને એવું પૂછે, શરીરનું મુખ્ય સંવેદિતા ધરાવતું કેન્દ્ર શું? જવાબ આવશે મગજ. મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. તો આ લીટી આપણા માટે અગત્યની. મગજ વત્તા કરોડરજ્જુ બરાબર મધ્યસ્થ ચેતાતંત્ર. CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને એનું સંકલન કરે છે. સંકલન કરવું એટલે એને યોગ્ય રિએક્શન આપવું. આગળ આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ. લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમની સમાપ્ત થતાં તાળીઓ વગાડવી વગેરે સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણો છે. બરાબર ને? સ્વૈચ્છિક ક્રિયા એટલે તો કે આપણે આપણા મનથી કરતા હોય તેવી ક્રિયા. જેવો આગળ શું કરવાનું છે તે નિર્ણય પર આધારિત હોય છે. આમ મગજ પણ સ્નાયુઓ સુધી સંદેશા મોકલવાના હોય છે. આ બીજો માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુના સંવેદના એકમ મોકલે છે. મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગમાં સંવેદનાને પરિધીય ચેતાતંત્ર સરળતા આપે છે, જે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. ઓકે, કેનું? મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાનું બનેલું છે. આમ આ રીતે મગજ આપણને વિચારવાની અનુમતિ અને વિચાર પર આધારિત કરવાની ક્રિયા આપે છે. જેવી કે તમને સંભાવના હશે કે આ જટિલ વ્યાખ્યા દ્વારા મગજના વિવિધ ભાગો દ્વારા જે વિવિધ આવતી તેમજ જતી સૂચનાઓનું સંકલન કરવા માટે જવાબદાર છે કાર્ય પૂર્ણ કરાય છે. મગજમાં આ રીતના મુખ્ય 3 વિસ્તારો છે, જેનું નામ છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. બરાબર? મગજનો મુખ્ય વિચારવાળો ભાગ અગ્ર મગજ છે. તો વાત આવે છે અગ્ર મગજની. મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છે. વિવિધ ગ્રાહી એકમોની સંવેદના કે સૂચનાઓ મેળવવા માટેના વિસ્તારો આ ક્ષેત્રમાં આવેલા હોય છે. ગ્રાહી એકમો ક્યાં છે? તો કે એનું લિસ્ટ આપ્યું છે આપણે. આમ તો 3 જ આપ્યા છે કે શ્રવણ, સૂંઘવું, જોવું. પછી આ ઉપરાંત સ્પર્શ પણ આવે. બરાબર? તો એ બધાના એકમો કેમાં આવેલા છે? અગ્ર મગજમાં. તેમાં સહનિયમન એટલે સંકલનના ક્ષેત્ર હોય છે, જ્યાં સંવેદી સૂચનાઓ અન્ય ગ્રાહી એકમમાંથી પ્રાપ્ત થતી સૂચનાઓ તેમજ પહેલેથી કે મગજમાં એકત્રિત થયેલી સૂચનાઓનો અર્થ કાઢી શકે છે. આ બધા ઉપર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ પ્રેરક ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય છે. ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને, ઐચ્છિક એટલે જે આપણે ઈચ્છા દ્વારા ચાલતા હોય એવા, દાખલા તરીકે હાથ, પગ વગેરે, આપણા પગમાં આવેલી સ્નાયુ પેશી નિયંત્રિત કરે છે
જો કે કુદરતમાં કેટલીક સંવેદનાઓ જેવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે. જેમ કે આપણે કેવી રીતે ખબર પડી કે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ, આપણું પેટ પૂરું ભરેલું છે? આ જાણવા માટે ભૂખ સંબંધિત કેન્દ્ર છે જે અગ્ર મગજમાં આવેલા હોય છે. બરાબર, તો અગ્ર મગજની માહિતી આપણે જોઈ. પછી આ છે મગજની આકૃતિ અને મગજના વિવિધ ભાગોના નામ, જેનું ઓળખ કરીએ તો આ બધું આટલું છે અગ્ર મગજ છે, આ બધી પિટ્યુટરી ગ્રંથિ છે, પછી આ જે નીચેનું છે પશ્વ મગજ છે, આ જે છે એ મધ્ય મગજ છે. બરાબર, પછી આ જે કરોડરજ્જુ છે, ઉપર છે એ ખોપડી છે. બરાબર, અને આ જે નીચે છે મીન્સ કે આ બધું છે બૃહદ મસ્તિષ્ક છે. આગળ, માનવ મગજમાં નામ નિર્દેશન યુક્ત આકૃતિનો અભ્યાસ કરો. આપણે જોઈ ગયા છીએ કે વિવિધ ભાગના વિશિષ્ટ કાર્યો છે. તમારા શિક્ષક પાસેથી સલાહ મેળવીને પ્રત્યેક ભાગના કાર્યો વિશે જાણકારી મેળવો. તો આપણે બધાના કાર્યોની જાણકારી મેળવશું, પણ આરામથી. આવો પ્રતિવર્ત અને પરાવર્ત શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ, જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી. જ્યારે આપણે કોઈ એવો ખાદ્ય પદાર્થને જોઈએ જે આપણને પસંદ હોય તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે. હૃદયના સ્પંદન વિશે વિચારતા નથી તો પણ એ તો થતું જ રહે છે ને ભાઈ. હૃદયના ધબકારા બંધ થઈ જાવ અને હૃદયના ધબકારા બંધ થાય છે, નથી થતા, એ કન્ટિન્યુ ચાલુ રહે છે. વાસ્તવમાં તેના વિશે વિચારી કે ઈચ્છા કરીને પણ સરળતાથી આપણે ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી. શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું પડે છે? તમે ખોરાક ખાધો, બરાબર છે, તો હું કે એવું વિચારવું પડે તમારે કે ઓ ખોરાક હાલો જઠરમાં જા, હાલો ખોરાક હવે તું નાના આંતરડામાં જા, એવું વિચારવું પડે છે? એ પોતાની રીતે જ થાય છે. આમ સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તી ક્રિયા અને ખુરશીને તોડવા જેવી ખસેડવા જેવી વિચારેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે, જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. આ અનૈચ્છિક ક્રિયાઓ મગજ અને પશ્વ મગજથી નિયંત્રિત હોય છે. જો આ બધી અનૈચ્છિક ક્રિયાઓ કેના દ્વારા? મધ્ય મગજ અને પશ્વ મગજથી નિયંત્રિત હોય છે. આ બધી ઐચ્છિક ક્રિયાઓ કે રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું, ઉલટી થવી, પશ્વ મગજમાં આવેલ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. બરાબર, એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, પેન્સિલ ઉપાડવી વગેરે કેટલીક ક્રિયાઓ તો વિચારી શકાય છે. આ પશ્વ મગજમાં આવેલા ભાગ અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવ બને છે. ક્યાં? અનુમસ્તિષ્ક દ્વારા. એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. કલ્પના કરો કે આપણે આના વિશે વિચારતા નથી અને આ બધી ઘટનાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? તમે ખાલી વિચારી લ્યો કે આપણું આખું શરીર આપણે કહેશું એમ જ થશે, તો થોડીક તમારે સતત વિચારવું જ પડે કે હાલો શ્વાસ લેવા બંધ થા. પછી તમે કંઈ ખાઓ એટલે સતત વિચારવાનું પડે તમારે કે હાલો ભાઈ હવે આમ કરો તેમ કરો. બરાબર, જઠરમાં જાઓ ખોરાક. બીજું ઉદાહરણ દઉં તમને કે તમે જ્યારે ક્રિકેટ રમતા હો ત્યારે તમારું મગજ કેમ સતત વિચારતું હોય છે કે હાલો ભાઈ શરૂઆતમાં આની બેટિંગ આવી છે તો આપણે બોલિંગ કરવાની મેન્ટાલિટી રાખવાની છે. હાલો આ વ્યક્તિએ કેપ્ટને આપણે પૂછીએ મીન્સ કે આપણે આ જગ્યાએ ઊભું રહેવાનું છે, આ જગ્યાએ આપણે ફિલ્ડિંગ કરવાની છે, બોલ આપણા હાથમાં આવ્યો, ઓલા રન દોડે છે તો બોલ થ્રો કરવાનો છે. આમ સતત તમે એક્ટિવ રહ્યો છો ને. બરાબર, એવી રીતે તમારે આમાં જો આપણું મગજ ઘણા બધા કામ આપણી ઈચ્છા વિના કરતું જ ન હોય ને તો આપણે પણ સતત એક્ટિવ રહેવું પડે છે. આગળ, એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, પેન્સિલ ઉપાડવી વગેરે કેટલીક ક્રિયાઓ વિચારી શકાય. આ પશ્વ મગજમાં આવેલા ભાગ અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવ છે, જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ સંતુલન માટે જવાબદાર છે. કલ્પના કરો કે જો આપણે આના વિશે વિચારતા નથી
અને આ બધી ઘટનાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય તે આપણે જોયું. આ પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે? મગજની જેમ નાજુક અંગો જે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે તેનું સાવચેતીપૂર્વક રક્ષણ પણ થવું જોઈએ. તેના માટે શરીરનું આયોજન એ પ્રકારનું છે કે મગજ એ અસ્થિઓનું બનેલી પેટીમાં આવેલું છે. એ પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગાની અંદર મગજ હોય છે જે આપણને આંચકા સામે રક્ષણ આપે છે. એટલે આપણા શરીરમાં જે નાના નાના આંચકા કે એવું બધું આવે બરોબર, તો આપણા મગજને કાંઈ થતું નથી કેમ કે તે પ્રવાહીયુક્ત ફુગાની અંદર આવેલું હોય અને એની ઉપર એકદમ તાકાતવાળી શું હોય? પેટી હોય બરોબર. એટલે આપણી ખોપડી આવેલી હોય છે. આગળ જો તમે તમારો હાથ કમરની મધ્યમાંથી નીચે લઈ જાઓ તો તમને એક ઉપર ઉપસેલી સંરચનાનો અનુભવ કરો છો કે આને કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ કહે છે બરોબર. જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. હવે મિત્રો નવો મુદ્દો છે ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે બરોબર. તો ચેતાપેશીનું વાંચી લઈએ પણ એની પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે હજી કેટલા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. પછી આવશે વનસ્પતિમાં સંકલન. વનસ્પતિનું સંકલન આપણે જોઈ લેશું. પછી આપણે ભણવાનું આવશે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ છે આપણો લાસ્ટ મુદ્દો હશે. તો અત્યાર સુધી આપણે ચેતાપેશીની ચર્ચા કરી રહ્યા હતા. તે કેવી રીતે સૂચના કે સંવેદના એકત્રિત કરે છે, શરીરમાં મોકલે છે, સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે, સૂચનાઓના આધારે નિર્ણય લે છે અને સ્નાયુઓ સુધી ક્રિયા કરવા માટે નિર્ણયનું વહન કરે છે, નિર્ણયને મોકલે છે. કે બીજા શબ્દમાં જ્યારે ક્રિયા કે હલનચલન થાય છે ત્યારે સ્નાયુ પેશી અંતિમ કાર્ય કરે છે. પ્રાણી પેશી કેવી રીતે કાર્ય કરે છે? જ્યારે ઊર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુએ કાર્ય કરવું જોઈએ. એ સ્નાયુ કોષ કેવી રીતે કાર્ય હલનચલન કરે છે કે ક્રિયા કરે છે? કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુ કોષો તેની આકાર બદલી કાર્ય કરે છે. આમ હવે પછીનો પ્રશ્ન એ છે કે સ્નાયુ કોષો આકારમાં ફેરફાર કેવી રીતે લાવે છે? આનો જવાબ કોષીય અવયવો કે રસાયણોમાં રહેલો હોય છે. સ્નાયુ કોષોમાં વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે જે એનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે. કોષમાં આ ચેતકીય વીજ આવેગની પ્રતિક્રિયા કે પ્રતિચાર પરિણામ સ્વરૂપ થાય છે. જ્યારે આ ઘટના થાય છે ત્યારે આ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુઓનો નવો આકાર આપે છે. યાદ કરો જ્યારે આપણે ધોરણ 9માં સ્નાયુ પેશીની ચર્ચા કરી હતી ત્યારે વિવિધ પ્રકારની સ્નાયુ પેશી જેવી કે ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓની વાત કરી હતી. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એના આધારે તમારા વિચારમાં શું તફાવત છે? નવો મુદ્દો છે વનસ્પતિઓમાં સંકલન. શરીરની ક્રિયાઓમાં નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર આવેલું હોય છે પરંતુ વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે ન તો સ્નાયુ પેશીઓ હોય છે.
જો આવું હોત ને ભાઈ તો વનસ્પતિને આપણે જ્યારે કંઈક પાણો મારીએ કેવું થાય ને ત્યારે અતિશય દર્દ થતું હોત. સમજાણું? તે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિચાર કેવી રીતે દર્શાવે છે. હવે આ સાથે અત્યારે એક શબ્દ આવે છે, ઉત્તેજના અને પ્રતિચાર. આગળ ઉત્તેજના એટલે વાતાવરણ દ્વારા જે આપણી તરફ કે કોઈ પણ સજીવની તરફ જે કાંઈ એક્શન લેવામાં આવે તે. અને પ્રતિચાર એટલે તે એક્શનનું જે તે સજીવ કેવું રિએક્શન આપે છે તે. જેમ કે અત્યારે તમે બેઠા છો બરોબર, અને એકદમનો તડકો પડવા માંડે છે અને ખૂબ જ ગરમી થવા માંડે છે. એ થયું વાતાવરણનું સામનું ઉત્તેજના. સમજાઈ ગયું ને? અને તમે જો પંખા નીચે જતા રહ્યો છો કે તમે કોઈ વૃક્ષ નીચે જતા રહ્યો છો તો એ થઈ ગયો પ્રતિચાર. તમને આ વાતની ખબર પડી ગઈ ને, ઉત્તેજના એટલે શું અને પ્રતિચાર એટલે શું. આગળ જ્યારે આપણે લજામણીના છોડને પર્ણોને અટકીએ છીએ ત્યારે તે ઢળી જવાની શરૂઆત કરે છે. આમાં ઉત્તેજના શું થઈ? લજામણીના છોડને અડવો. અને પ્રતિચાર શું થયો? તેના પર્ણો વળી ગયા. જ્યારે એક બીજ અંકુરણ પામે તો મૂળ નીચેથી તરફ જાય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. તમે ગમે તેમ બીજ નાખો બરાબર, પણ પ્રકાંડ એટલે થડ છે એ તો ઉપરની તરફ જ આવશે અને મૂળિયા તો નીચેની તરફ જ આવશે ને. આ તમારો એક સામાન્ય અનુભવ છે. લજામણીના પર્ણમાં સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આ ગતિ સાથે વૃદ્ધિનો કોઈ સંબંધ નથી. બીજી તરફ અંકુરિત છોડને, હવે ઉપરમાં શું કીધું હતું કે તમે લજામણીના છોડને સ્પર્શ કરો છો બરોબર, અને એ વળી જાય છે તો એમાં કંઈ વૃદ્ધિ શબ્દ આવતો નથી. સમજાણું કે નહીં? બીજી તરફ અંકુરિત છોડની દિશાસૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો કોઈ ગતિ પ્રદર્શિત કરશે નહીં. આમ વનસ્પતિ બે પ્રકારની ગતિ દર્શાવે છે, એક વૃદ્ધિ આધારિત અને બીજી વૃદ્ધિથી મુક્ત. વનસ્પતિની કેટલા પ્રકારની ગતિ હોય છે? બે પ્રકારની ગતિ. કેટલા? બે પ્રકારની ગતિ. પહેલી એક છે વૃદ્ધિ આધારિત અને બીજી છે વૃદ્ધિથી મુક્ત. ઉત્તેજનાને માટે તાત્કાલિક પ્રતિચાર. આવો આપણે પહેલા પ્રકારની ગતિ પર વિચાર કરીએ, એટલે કે વૃદ્ધિ આધારિત ગતિ ઉપર. જેમ કે લજામણીના છોડની ગતિ આ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી. છોડના પર્ણો સ્પર્શના પ્રતિચાર ના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય, પર અહીંયા એવી કોઈ ચેતાપેશી નથી કે ન કોઈ સ્નાયુ પેશી. તો પછી છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને કેવી રીતે પર્ણોની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવાય છે? જો આપણે વિચાર કરીએ કે છોડના કોઈ એક બિંદુને અડકવાથી વનસ્પતિ કે છોડના કોઈ એક ભાગનું હલનચલન થાય તો તે આભાસી છે
કે સ્પર્શવાળું બિંદુ હલનચલનવાળા બિંદુ બંને ભિન્ન છે. આમ સ્પર્શ થવાની સંવેદના કે સૂચનાનું પ્રસરણ થવું જોઈએ. છોડ આ સંવેદના કે સૂચનાનો એક કોષથી બીજા કોષ સુધી એને પ્રસારિત કરવા માટે વીજ રસાયણ સાધનનો પણ ઉપયોગ કરે છે. મિત્રો, વીજ રસાયણ સાધનની તો આપણે ડિસ્કશન કરી હતી ને પાછળના લેક્ચરમાં, કે વિદ્યુત સંદેશા કોને કહેવાય, બરોબર? એટલે એ તમને આવડી ગયું હશે. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સૂચનાઓ કે સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટીકરણ પામેલ પેશી હોતી નથી. અંતમાં, પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ. પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ. વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલા પ્રોટીન હોતા નથી. બરોબર ને? કે વનસ્પતિ કોષમાં છે ને ભાઈ, પ્રાણી કોષવાળાની જેમ પ્રોટીનના હોતા નથી, છતાં પણ તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે. પ્રોટીન નથી હોતું, પણ શું હોય છે? પાણી હોય છે. પરિણામ સ્વરૂપે ફૂલીને તે સંકોચન પામીને પોતાનો આકાર બદલી શકે છે. ભાઈ, આ જે લજામણીનો છોડ છે, બરોબર, તો એના પરનો આકાર કેમ બદલે? કે જ્યારે આપણે સ્પર્શ કરશું ને, તો એની અંદર જે પાણી હશે ને, પાણી આમ પર્ણમાંથી ડાળીમાં વહી જશે, અને એને કારણે શું થશે? તેના છોડ બીડાઈ જશે. બરોબર? અને ત્યારબાદ જ્યારે ફરી પાછું નોર્મલ થશે, ત્યારે પાણી ફરી પાછું લજામણીના છોડમાં પર્ણમાં જશે અને તે ફરી પાછું ઉપસી જશે. બીજું આવે છે વૃદ્ધિને કારણે ગતિ. મિત્રો, આ આપણા માટે અગત્યની છે, એટલે ટૂંકમાંનું વર્ણન સહેલું છે, એટલે તમે યાદ રાખજો. વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ કે વાળની આધારની મદદથી ઉપર ચઢે છે. આધાર સ્પર્શ માટે સંવેદનશીલ છે. જ્યારે કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે તે લંબાઈ ધરાવતો તે ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં હોય તો તેમાં એટલી તીવ્રતાથી વૃદ્ધિ થતી નથી જેટલી લંબાઈવાળો ભાગ તે વસ્તુથી દૂર રહે છે. આ રીતે લંબાઈમાં વધારો વસ્તુને ચારે તરફથી જકડી લે છે. સામાન્ય રીતે વનસ્પતિ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે. એટલે એક સિમ્પલ વસ્તુ કે વૃક્ષ છે, બરોબર, એનું મૂળ છે. હવે મૂળની અંદર પાણી બહુ દૂર છે, બરોબર, તો એક જ દિશામાં જશે, કંઈ ચારે દિશામાં ફાંફા મારશે નહીં. સમજાઈ ગયું? આગળ હજી એક વખત સમજાવી દઉં. આ જમીન છે, આ વૃક્ષ છે, આ એનું મૂળ છે, બરોબર ને? પાણી અહીંયા છે, તો વૃક્ષના મૂળ આ બાજુ વિકાસ પામશે. ખબર પડી ગઈ? આમ કે ચારે બાજુ આમ જાશે નહીં, બરોબર? કારણ કે આ વૃદ્ધિ એક દિશીય હોય છે. તેથી એવું લાગે છે કે વનસ્પતિ પ્રચલન કરી શકે છે. આવો એક પ્રકારની ગતિ કે પ્રચલનને એક ઉદાહરણની મદદથી સમજીએ. મિત્રો, અહીંયા તમને એક નાનકડો કેવો છોડ આપ્યો છે. આખો રૂમ પેક છે, આખો રૂમ પેક છે, બરોબર, પણ એમાં આટલો ભાગ કોરો રાખ્યો છે જ્યાંથી સૂર્યના કિરણ આવી શકે. તો આના જે પર્ણ છે એ કંઈ બધી દિશામાં નહીં જાય, એ માત્ર ને માત્ર કઈ દિશામાં જશે? સૂર્યની દિશામાં જશે. સમજાઈ ગયું ને? ત્યારબાદ આપણે પર્યાવરણીય પ્રેરણ જેવા કે
પ્રકાશ કે ગુરુત્વ વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં દિશા. ટૂંકમાં મિત્રો હવે જો અહીંયા પછીની વાત આપણે એના પછીના લેક્ચરમાં કરશું, કેમ કે એમાં આપણે થોડીક ડીપલી ચર્ચા કરવાની છે અને આપણે જે સરળ અમુક શોર્ટકટ કી છે એની પણ ડિસ્કશન કરવાની છે. બરાબર, તો અત્યાર સુધી આપણે જે જોયું તેની વાત કરી લઈએ. તો આ ચેપ્ટરમાં આપણે ઉત્તેજનાનો તાત્કાલિક પ્રતિચાર, મનુષ્ય મગજ, પછી વૃદ્ધિને કારણે હલનચલન એ જોયું, છેલ્લે આવી નાનકડી કેવી પ્રવૃત્તિઓ જોઈ. તો આશા રાખું છું કે અત્યાર સુધી મેં તમને જે સમજાવ્યું એ તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ ફોર વોચિંગ.